હા હલો કાકી. હા મહેંદી લગાવવાની છે. હા અત્યારે મારું કામ પડ્યું છે બધું, એટલે મેં સાંજે આવીશ અને મહેંદીના કોન બોન લાવી રાખજો. આવી ગયું છું. કઈ બેસવાનું છે? અહીંયા ખુરશી પર. અહીંયા મારી સામે બેસી જાઓ એટલે મને મહેંદી. અને ભાભીને જરાક કહી દેજો ને, તમારું છોકરું આવ્યું છે તો એને રાખે, એટલે મેં એટલી વારમાં તમારી મહેંદી પાડી દઉં ને. અને હું આ મોબાઈલમાંથી જોઈને પાડવાની છે. ના, એવી ડિઝાઇન મને નહીં ફાવે. આ મોરલા ને બોરલા મને પાડતા નહીં ફાવે. હા, મને જેવી આવડે ને એવી મેં તમને ફટાફટ પાડી દઉં છું. પાછું મારું છોકરું રડે ને એટલે મારે ઘરે કામ પણ હોય બીજું. હાલ આવો પાડી દઉં છું. આ ફૂલ તમે વાકું પાડ્યું છે? ફૂલ વાકું દેખાય છે. એ તો હુકાશે પછી સીધું થઈ જશે, તમે ચિંતા ના કરો. જરા એસી પણ ચાલુ કરી દેજો. હેલો, ગુડ આફ્ટરનૂન મેડમ. હા, તમે મને મહેંદી માટે બુક કરી હતી ને, 2 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો તો હું કમ્પ્લીટ મારા ટાઈમ પર પહોંચી ગઈ છું. તો ચાલો આપણે મહેંદી પાડવાનું સ્ટાર્ટ કરીએ. હા, તમે અહીંયા સામે બેસી જાઓ. ના, હું પ્યોર ઓર્ગેનિક કોન જ લાવી છું અને તમે એની પર હાથ મૂકી દો એટલે આપણે હવે મહેંદી પાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને તમે જે ડિઝાઇન ચૂઝ કરી હતી એ જ તમને એવી રીતે જ મૂકવામાં આવશે, બરાબર? હા, ચાલો બેસી. હા, તો આ વિડીયો દ્વારા હું તમને એટલું જ કહેવા માંગીશ કે જેને મહેંદીનું કામ પરફેક્શન અને પરફેક્ટ ફિનિશિંગ સાથે જોઈએ તે જ મહેંદી આર્ટિસ્ટ બુક કરી શકે. બાકી જેને હાથ ભરવો છે તેના તો ગમે તે મહેંદી પાડવાવાળી ચાલી જાય. એમને તો શું છે, હાથ જ ભરાવો જોઈએ ને મહેંદી જોડે કંઈ જ લેવા દેવા ના હોય. ને આવું ઘણી વખત મારી સાથે બન્યું છે. તો જેને મહેંદી ફિનિશિંગ વાળી ગમે એને અમારો ભાવ ગમે, અને જેને હાથ જ ભરાવા હોય એને અમારો ભાવ ના ગમે.